શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી અતિલક્ષ્મી ગણપતિ શંકર મજબૂદાર થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર કે જે ગોપીપુરા સુભાષ ચોક કામનાથ મહાદેવ મંદિરની સામે આવેલું છે. ઉપરોક્ત સેન્ટરમાં 250થી વધારે થેલેસેમિયા પીડિત બાળકોને બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ એટલે કે લોહી ચડાવવું, દવાઓ, ઇન્જેક્શન્સ, પેથોલોજીકલ ટેસ્ટ આ બધું સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ દાતા વિરેન્દ્રભાઈ મજબૂદાર ઉર્ફે બટુક કાકા દ્વારા ચલાવતા આ સેન્ટરમાં ડૉક્ટર અંકિત પરમાર ડૉક્ટર તરીકે સેવા આપે છે અને સંપૂર્ણ કામગીરી અંકુરભાઈ શાહની દેખરેખ હેઠળ ચાલે છે. રોજના લગભગ 12 થી 15 બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે છે. ઘણા બાળકોને 15, 17, 18 દિવસે લોહી ચડાવવું પડતું હોય. વાર્ષિક લગભગ 3.5 થી 4,000 યુનિટ રક્ત ચડાવવામાં આવે છે. ઉપરાંત આર્યન મેન્ટેન કરવાની દવાઓ અને પીડિત બાળકોને લગતી બીજી બધી દવાઓ અને ઇન્જેક્શન ડૉક્ટર અંકિત પરમારના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવે છે. આજ રોજ તારીખ 8મી મેને બુધવારના વર્લ્ડ થેલેસેમિયા ડે હોય છે. સવારે 10 વાગે સંસ્થાના થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર ઉપર બાળકો સાથે ઉજવણી રૂપ એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો સાથે કેક કટિંગ કરી એમને નાસ્તો કરાવી પીડિત બાળકોના જીવનમાં ઉલ્લાસ આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં લોજ હેમિલ્ટન ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ ધમણવાલા અને માણેક દાદી શેઠ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઝવારેહ વાડિયા સાહેબે હાજર રહી ડોનેશન આપ્યું હતું અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.